નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મૂળ સુઈગામ તાલુકાના મોરવાડા ગામના વતની અને આદિપુર કચ્છ ખાતે સ્થાયી થયેલા નિવૃત્ત તલાટી અશ્વિનભાઈ અમૃતલાલ વ્યાસ અને તેમના પુત્રો પ્રજેશ અશ્વિનભાઈ વ્યાસ, મંથન અશ્વિનભાઈ વ્યાસ દ્વારા અશ્વિનભાઈના ધર્મપત્ની સ્વર્ગસ્થ દક્ષાબેન અશ્વિનભાઈ વ્યાસ અને તેમની પૌત્રી ફલક પ્રજેશભાઈ વ્યાસના સ્મરણાર્થે માતૃભૂમિ મોરવાડા ગામના તમામ સમાજના લોકોને બીમારીમાં સારવાર માટે ઝડપી દવાખાને પહોંચાય તે માટે એક ઇનોવા ગાડી એમ્બ્યુલન્સના રૂપમાં ભેટ આપી મૃતક પત્ની અને પૌત્રીને યાદ કરીને એક યાદગાર બનાવી દીધી છે. રાપરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહની ઉપસ્થિતિમાં સાંચોરા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ લાભેશભાઈ સેવક, કિરીટભાઈ જોશી, નવીનભાઈ ભટ્ટ, કિશોરભાઈ વ્યાસ, વેરાઈ માતાજીના પૂજારી મહેશભાઈ વ્યાસ, ગામના સરપંચ વિક્રમભાઈ ચાવડા તેમજ અગ્રણીઓ અને મોરવાડા ગ્રામજનોની ઉપસ્થિતિમાં તેમણે એમ્બ્યુલન્સ ગાડીની ચાવી અર્પણ કરી હતી. આ અંગે અશ્વિનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે તેમના ધર્મપત્ની કોરોનામાં અવસાન પામ્યા હતા. ગામના લોકોની સુખાકારી માટે અને બીમારીના સમયે તાત્કાલિક કામ આવે તેવા શુભ આશયથી આ એમ્બ્યુલન્સ આપી છે. આરોગ્ય અને શિક્ષણ માટે ગામમાં મદદરૂપ થવાની ભાવના છે. ગામમાં કોઈ સગર્ભા મહિલાને ડિલિવરી માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ ફ્રીમાં સેવા આપશે તો ગામના તમામ સમાજના લોકોને માંદગીના પ્રસંગે એમ્બ્યુલન્સનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.